કયાગ્રા રહે, એ પોતાની નિષ્ઠા, ફરજ, ઈમાનદારી એ ભાજપને સમર્પિત કરતે, જનતાને નહીં. આ રીતે અધિકારીઓને એ ટ્રેન કરે છે અને ટ્રેન કરતા કરતા આજની તારીખે ગુજરાતનું તંત્ર ખોખલું કરી નાખ્યું છે. જે શહેરની ગલીઓમાં ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નશાબંધી વિભાગ છે એ સંપૂર્ણ ફેલ થઈ રહ્યો છે, પોલીસ તંત્રને ત્યાગરું કરી દીધું છે. એના કારણે બુટલેગર અને માફિયાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી હતી. દારૂ ને ડ્રગ્સની જે નેટવર્ક છે એને તોડી પાડે, બેમાંથી એકય નથી. આનું મુખ્ય કારણ એ છે કે સરકાર આ તંત્રને ખોખલું કરી રહી છે. એ ફરજ દરમિયાન એની નિષ્ઠા, એની પ્રમાણિકતા, એની પ્રતિબદ્ધતાને દિવસે ને દિવસે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને એનો વર્ગ એને નેવે મૂકવાનું કહેતી જાય છે. પાયલ ગોટી નામનો કિસ્સો સૌને યાદ છે. એનો વરઘોડો કાઢ્યો. ભાજપાની આંતરિક લડાઈનો એ દીકરી ભોગ બની. એસઆઈટીની આજ નિર્લિપ્ત રાય સરકારે એને નિમણૂક કરી, એસઆઈટીની તપાસ કરવા ગયા. દીકરીની આબરૂ પાછી આવી ગઈ. એ સ્વતંત્ર છે જ નહીં. આજના ગુજરાતના ગૃહમંત્રી છે એ નાયબ મુખ્યમંત્રી પણ છે, ખૂબ શક્તિશાળી માણસ છે. એ શક્તિશાળી માણસના નિગરાનીમાં આ તંત્ર ચાલે છે અને તંત્રને ખોખલું કરે એનો નિશ્ચય છે. तीस 35 आईपीएस अधिकारीओनी बदली थई, કેટલીક જગ્યાએ બઢતી પણ થઈ. પણ એક અધિકારી નિર્લિપ્ત રાય જે રાજકોટ રેન્જના આઈજી તરીકે તેઓએ ચાર્જ સંભાળ્યો, તેમની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે. ત્યાં એમને લઈને ગોંડલ, એમને લઈને જામનગર અને અનેક પ્રકારના તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ઈમાનદારથી લઈને તમામ શબ્દોથી તેમને નવાજવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા છે મનહર પટેલ, તેમણે સવાલો ઊભા કર્યા છે. કેટલાક સવાલો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ નિર્લિપ્ત રાયને લઈને મનહર પટેલે શું કહ્યું છે. ગુજરાતના ગૃહ વિભાગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હમણાં બદલી કરી. એમાં અનેક અધિકારીઓને એક બીજી જગ્યાએથી ટ્રાન્સફર કર્યા. એમાંના એક અધિકારીની ચર્ચા રાજકોટ વાસીઓ ખૂબ કરી રહ્યા છે, નિર્લિપ્ત રાય. આ અધિકારીની છબી અને જનતા વચ્ચે એને એક છાપ છોડી છે કે પોતે ઈમાનદાર, વફાદાર અને નિષ્ઠાવાન અધિકારી છે. હોઈ શકે, પરંતુ એના પહેલાના અધિકારીની છબી એવી કેમ નહીં? અન્ય પોલીસ અધિકારીની છબી એવી કેમ નહીં? આ સવાલ જનતાનો અને આપણા સૌનો છે. એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપાની સરકાર કયાગ્રા ડિપાર્ટમેન્ટ અને કયાગ્રા પોલીસ અધિકારી કે અન્ય અધિકારીઓને ડેવલપ કરી રહી છે. એ પોતા કયાગ્રા રહે, એ પોતાની નિષ્ઠા, ફરજ, ઈમાનદારી એ ભાજપને સમર્પિત કરતે, જનતાને નહીં. આ રીતે અધિકારીઓને એ ટ્રેન કરે છે અને ટ્રેન કરતા કરતા આજની તારીખે ગુજરાતનું તંત્ર ખોખલું કરી નાખ્યું છે. એટલે વેઢા ગણાય એટલા અધિકારીઓ બચે, નિર્લિપ્ત રાય જેવા કે હસમુખ પટેલ જેવા. કોક જ તમે નામ યાદ આવશે, કોઈ ઝાઝા બધા 2 ડઝન નામ તમને નહીં મળે. 2 વાતો કરવી છે. હસમુખ પટેલને 2018માં મેં એક સમાચાર પત્રમાં વાંચ્યું કે એમને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે એને 2 હાથ જોડીને એને બહાર નીકળી ગયા. 4 વખત એને પત્રો લખ્યા કે મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, પણ સરકારે સ્ટાફ ના આપ્યો. બીજી બાજુ સરકાર હસમુખ પટેલને ઈમાનદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી માનતી હતી. એન નાતે એને ગુજરાતની અંદર ભાજપાના પુણ્ય પ્રતાપે જે ગલીએ ગલીએ જે દારૂ વેચાઈ રહ્યો છે, જે શહેરની ગલીઓમાં ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નશાબંધી વિભાગ છે એ સંપૂર્ણ ફેલ થઈ રહ્યો છે, પોલીસ તંત્રને ત્યાગરું કરી દીધું છે. એના કારણે બુટલેગર અને માફિયાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી હતી. એને કંટ્રોલ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે હસમુખ પટેલને મૂક્યા, પણ
તરવા મૂક્યા અને પથ્થર મોટો બાંધી દીધો, એને સ્ટાફ ના આપ્યો, થાકીને બહાર નીકળ્યા. હસમુખ પટેલને હવે કે તમે એક કામ કરો, તમે પંચાયત ગૌણ સેવા પરિષદની અંદર અધ્યક્ષ તરીકે છોકરાને પરીક્ષા લ્યો, અમારી સરકાર એમાંય નિષ્ફળ ગઈ છે, 27 પ્રકારના પેપર ફૂટ્યા સ્પર્ધાત્મક. તમે કલ્પના કરો અને કરુણતા ગુજરાતની જુઓ કે સરકાર પાસે નથી એક પણ એવો અધિકારી કે જે અધિકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું મોનિટરિંગ કરી અને પેપર ફૂટ્યા વગર કે ગેરરીતિ વગર કોઈ પરીક્ષા લેવાય. અને એક પણ પોલીસ અધિકારી એવો નથી કે જે નશાબંધી ખાતાને જડબેસલાક કરી અને ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરે અને ગામડાઓમાં અને શહેરમાં જે દારૂ ને ડ્રગ્સની જે નેટવર્ક છે એને તોડી પાડે. બેમાંથી એકય નથી. આનું મુખ્ય કારણ એ છે કે સરકાર આ તંત્રને ખોખલું કરી રહી છે. અને ખોખલું કરવા પાછળ શું? અધિકારી જ્યારે નોકરીએ લાગે છે, અમે પણ એક સમયના સરકારમાં અધિકારી હતા, જુસ્સો હોય, ઈમાનદારીનો, વફાદારીનો, પ્રમાણિકતાનો, પ્રતિબદ્ધતાનો, અને સરકારમાં કયા નિયમો અમને લાગુ પડે છે અને એ પ્રમાણે એની પરિયુમાં રહીને નોકરી કરવાની બધી વસ્તુ અધિકારીને ખબર હોય છે. એ ફરજ દરમિયાન એની નિષ્ઠા, એની પ્રમાણિકતા, એની પ્રતિબદ્ધતાને દિવસે ને દિવસે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને એનો વર્ગ એને નેવે મૂકવાનું કહેતી જાય છે અને છેવટે તંત્રને ખોખલું કરી નાખે છે. એટલા માટે ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ તમને દેખાય છે કે આ નિષ્ઠાવાન ને પ્રમાણિક છે. એ પૈકીના હસમુખ પટેલ હતા. અને બીજો એક દાખલો તમને એ આપું. ગુજરાતની અંદર 2018ની અંદર મગફળી કાંડ થયો, કરોડો રૂપિયાની મગફળી સળગી ગઈ, ઢેફા નીકળ્યા, બારદાન સળગી ગયા. એની એસઆઈટી નિમાણી. દીપાંકર ત્રિવેદી નામના ડીઆઈજીને એની તપાસ સોંપી. તપાસ સોંપી એટલે જનતાની સામે વાસ્તવિકતા અને સત્યનો રિપોર્ટ આપવાનો હતો. આજની તારીખે કોઈને ખબર છે કે દીપાંકર ત્રિવેદીએ મગફળી કરોડો રૂપિયાની હળગ્યા પછી એનું શું પરિણામ આવ્યું? બીજો દાખલો આપું. કડી પોલીસ સ્ટેશનની અંદર 5-7 વર્ષ પહેલા 9 કન્ટેનર પોલીસે દારૂ પકડ્યો. એ દારૂ પોલીસ કસ્ટડીમાં હતો, કસ્ટડીમાંથી દારૂ ચોરાઈ ગયો. 9 કન્ટેનર ચોરાઈ ગયા પછી દારૂને પકડવા માટે થઈને એસઆઈટી નિમી. એવી ડીઆઈજી કક્ષાના અધિકારી. એક બોટલી પાછી આવી ખરી? સરકારને અમે સાગમટે પૂછીએ છીએ. અને ત્રીજો દાખલો એ કે સરકારમાં અમરેલી વિભાગમાં જિલ્લાની અંદર પાયલ ગોટી નામનો કિસ્સો સૌને યાદ છે. એનો વરઘોડો કાઢ્યો. ભાજપાની આંતરિક લડાઈનો એ દીકરી ભોગ બની. એસઆઈટીની આજ નિર્લિપ રાય સરકારે એને નિમણૂક કરી, એસઆઈટીની તપાસ કરવા ગયા. દીકરીની આબરૂ પાછી આવી ગઈ. વાસ્તવિકતા કોઈને ખબર પડી કે આ ઘટના ઘટીતી કોને અંજામ આપ્યો હતો, કોણ એના ગુનેગારો છે, કોનું કાવતરું છે, કોઈ નહીં ખબર હોય. કારણ કે સ્ટાફ જે છે, જે પોલીસ વિભાગ છે, એને ખોખલો કરીને કયાગ્રો કરી નાખ્યો છે. એ સ્વતંત્ર છે જ નહીં. આજના ગુજરાતના ગૃહમંત્રી છે, એ નાયબ મુખ્યમંત્રી પણ છે, ખૂબ શક્તિશાળી માણસ છે. એ શક્તિશાળી માણસના નિગરાનીમાં આ તંત્ર ચાલે છે અને તંત્રને ખોખલું કરે એનો નિશ્ચય છે. એટલા માટે કહું છું, ભૂતકાળની અંદર તમને યાદ હશે, આ ભાજપાની સરકારે 1 ડઝન કરતા વધુ પોલીસ અધિકારીઓને જેલ હવાલે કર્યા હતા. કઈક કારણ છે, વગર કારણે તો જેલમાં ન મોકલ્યા. અને એ કારણ એની વફાદારીનું ઇનામ છે કે પછી એને કયાગ્રા નથી થયા એનું ઇનામ છે, એ પણ ચર્ચાનો વિષય બને એમ છે. એ પણ કોઈને ખબર નથી કે જેલમાં ગયા હતા શું કામ, એને મોકલ્યા હતા શું કામ. સરકારનું ન માન્યાને કારણે જેલમાં ગયા હતા કે કોઈ ગુનો કર્યો તો જેલમાં ગયા હતા, પાછા બહાર કાઢ્યા એમને એમને. એ જ સરકારે બહાર કાઢ્યા. તો પાછા કાઢ્યા ત્યારે સરકારને સવાલ પૂછ્યા હતા કે પેલા ગુનેગારો હતા, એને ગુનો કર્યો તો જેલમાં ગયા તો બહાર કેમ નીકળ્યા? બહાર નીકળ્યા, નિર્દોષ થયા. નિર્દોષ તો બન્યા પણ એને પ્રમોશન મળે, એની નોકરી ચાલુ રહી અને પેન્શન પાત્ર બની અને આરામથી એ લોકો બહાર નીકળી ગયા. કેટલા આંખમાં ધૂળ નાખવાનું આ ભાજપાની સરકાર 6.5 કરોડની જનતાને કરી રહી છે. એટલા માટે કહું છું, એસઆઈટી નિમવી, સત્યશોધક પરિસ્થિતિનું નિર્માણ કરવું, વફાદાર અધિકારીઓ 1-2 રાખ્યા છે એને આગળ કરવા, એના નામે ગારલીપણ કરી નાખવું, અને દૂધને દૂધનું દૂધ, પાણીનું પાણી થાય એ પહેલા એનું એવું ગારલીપણ કરી નાખવું કે જનતા છે એ પ્રશ્નાર્થમાં ઊભી રહે અને અમે અમારું કામ કરી લઈએ.
નિર્લિપ્ત રાય રાજકોટની અંદર જશે, માફિયાગીરી, ગુંડાગીરી, બુટલેગર, ડ્રગ્સ નેટવર્ક, આ બધાનો કચ્ચડ ઘાણ મળી જશે એવી જનતાની અપેક્ષાઓની ઉપર પાણી ફેરવવાનું કામ ખુદ ભાજપાની સરકાર કરશે અને નિર્લિપ્ત રાય જેવા વફાદાર અધિકારીને નિષ્ફળ બનાવવાનું કામ અંતમાં થશે. કારણ કે કોઈ અધિકારી નથી પ્રમાણિક રહ્યા અને નથી રહેવા દીધા, કારણ કે તમામ અધિકારીઓ પ્રમાણિક હતા અને છે, પણ એની ઓફિસ ઉપર અને ફરજ ઉપર બેસે એને કયાગ્રા જોઈએ છે. તંત્રને સ્વતંત્રતા નથી અને એના કારણે ગુજરાતની જનતા પરેશાન થાય છે. અમારી સતત ને સતત છેલ્લા 25 વર્ષથી એક જ વાત છે, પોલીસ તંત્ર હોય કે બાબુઓ હોય, એ પોતે એટલા સ્વતંત્ર ગુજરાતમાં નથી. એ એકલ દોકલ લોકો રાજ કરે છે અને જનતા એનો ભોગ બને છે અને બનતી રહી છે. મનહર પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.